જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે હું વાત કરીશ પાપ મોચની એકાદશી ક્યારે છે, પાપ મોચની એકાદશીના દિવસે કયા કરવા વ્રત, જપ, તપ અને અનુષ્ઠાન આ કઈ રીતે કરવું, કથા એની શું છે, સંપૂર્ણ જાણકારી આજના મારા વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું। વિડીયો ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સાથે સાથે બીજી એક વાત કહી દઉં કે જો તમારે આ વર્ષે 2026માં કૈલાસ માનસરોવરની યાત્રામાં તમારે આવવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી અને અમારી સાથે કૈલાસ માનસરોવરની યાત્રામાં આપ જોડાઈ શકો છો। મિત્રો, શરૂઆત કરીએ પાપ મોચની એકાદશી। 15 માર્ચ 2026ના દિવસે આવે છે પાપ મોચની એકાદશી। ખાસ કરીને ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ એકાદશી અમારે કઈ તારીખે કરવી, દસમી યુક્ત કે એકાદશી યુક્ત। ખાસ કરીને દસમી યુક્ત એકાદશી કરવામાં આવે અથવા એકાદશી દ્વાદશી યુક્ત કરવામાં આવે, એમાંથી શ્રેષ્ઠ જો ફળદાયી હોય તો એને દ્વાદશી યુક્ત એકાદશીને વિશેષ માનવામાં આવે છે। એ એકાદશીનું વ્રત કરવાનું મહત્વ ગણેલું છે શાસ્ત્રમાં। તો ખાસ કરીને 15 માર્ચે જે છે દ્વાદશી યુક્ત એકાદશી આપણે 15 માર્ચે કરવાની છે। બીજા નંબરની વાત કે યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણ એટલે કે ભગવાન ઠાકોરજીને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, મને દરેક એકાદશીનું વ્રત તો વિધિ વિધાન તમે મને કહ્યું, પણ આ પાપ મોચની એકાદશીનું વિશેષ મને મહત્વ કહો કે આ એકાદશીથી લાભ શું થાય। ત્યારે ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન, શૃણુ રાજન પ્રવક્ષ્યામિ, હે રાજન તું સાંભળ, હું તને પાપ મોચની એકાદશીનું મહાત્મા કહું છું। આ એકાદશી ખાસ કરીને ફાગણ મહિનામાં અંધારિયા પક્ષમાં આવતી એકાદશીને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે। એકાદશી સમખ્યાતા પિશાચત્વા વિનાશિની, એવું કહેવાય છે કે આ પાપ મોચની એકાદશી કરવાથી પિશાચપણામાંથી મનુષ્યને મુક્તિ મળે છે। જે મનુષ્ય આ એકાદશી કરે છે જીવનમાં મૃત્યુ બાદ એ ક્યારે પિશાચ યોનિમાં એટલે કે પ્રેત યોનિમાં જતો નથી, સીધો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। એટલે આ એકાદશીનું વિશેષ મહાત્મા રહેલું છે। ઇત્થમ ભૂત પ્રભાવન્હી પાપ મોચની કા વ્રતમ, એવું કહેવાય છે કે આ વ્રત જે કરે છે એના પાપમાંથી મુક્તિ તો મળે છે, પણ એ વ્યક્તિને એના કાર્ય પણ સિદ્ધ થાય છે। પાપ મોચની કા રાજન ये कुर्वन्ति मानवा, જે મનુષ્ય આ એકાદશી કરે છે એના પાપ ક્ષય થાય છે, એને સર્વ કાર્ય સિદ્ધ બને છે અને મનુષ્યનો મૃત્યુ બાદ ક્યારેય પિશાચ યોનિમાં જતો નથી। આ એકાદશીનું મહાત્મા ભવિષ્ય પુરાણની અંદર પણ જણાવેલું છે। હવે રહી વાત કે પાપ મોચની એકાદશી આવે ત્યારે આપણે શું કરવું જોઈએ। સવારે વહેલા સૂર્ય ઉદય થતા પહેલા આપણે ઉઠી જવું પડે। ત્યારબાદ ગંગાજળ થોડું તમારું જે સ્નાન પાત્ર હોય તેમાં ગંગાજળ નાખી અને તે સ્નાનથી સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે। બીજા નંબરની વસ્તુ આપણે કહીએ છીએ ગંગા પાપમાંથી મુક્તિ આપે છે અને આ પાપ મોચની એકાદશીનું મિનિંગ એ છે પાપમાંથી મુક્તિ માટે। તો ખાસ કરીને ગંગાજળથી સ્નાન કરવું। બીજા નંબરની વસ્તુ ભગવાન નારાયણને પણ તે દિવસે ગંગાજળથી સ્નાન કરાવવું। સવારે વહેલા પ્રાતઃકાલે ઉઠીને સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું। એકાદશીના દિવસે સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કર્યા બાદ પોતાના ઘરની અંદર જે મંદિર હોય તો મંદિરને પહેલા શુદ્ધ કરવું। એકાદશીનો દિવસ પવિત્ર ગણવામાં આવે છે, જેથી એ દિવસે મીઠાના પાણીથી આખા મંદિરને પહેલા શરૂઆતમાં એને સ્નાન કરાવી દો, આખા મંદિરને શુદ્ધ કરી દો અને શુદ્ધ કરીને સમસ્ત દેવી દેવતાઓની પૂજા કરો। એમાં વિશેષ ભગવાન ઠાકોરજીની પૂજા કરો, ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનની પૂજા કરો, કેમ કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે એના માટે એવું કહેવાય છે કે દરેક તિથિઓમાં સૌથી એકાદશી બહુ મહત્વની છે અને એકાદશીનું વ્રત કરે એને એકાદશી કરવાથી શું થાય, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, ભજનની અંદર પણ લખ્યું છે। તો બીજા તમે તમારાથી કદાચ વ્રત થાય ના થાય પણ એકાદશી તો ચોક્કસ કરવી જોઈએ। ભગવાન ઠાકોરજીને પંચામૃતથી, ઠાકોરજી એટલે વિષ્ણુ ભગવાન, નારાયણ અથવા શાલિગ્રામ ભગવાનને અથવા બાલમુકુંદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરો, જેમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર પંચામૃતથી ભગવાન ઠાકોરજીને સ્નાન કરાવો। સ્નાન કરાવ્યા બાદ ભગવાનને સરસ મજાના વસ્ત્ર વાઘા પહેરાવા અને ભગવાનના ભાગ્યમાં ચંદનનું તિલક, અક્ષત
પુષ્પથી ભગવાનની પૂજા કરવી। એકાદશીના દિવસે ભગવાન નારાયણને તુલસી પત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે। આમ તો એવું કહેવાય છે કે શાલિગ્રામ જો ઘરમાં હોય તો નિત્ય તમે તુલસીનું પાન શાલિગ્રામને જો અર્પણ કરો છો તો એ ઘરમાં ક્યારેય લક્ષ્મી ખૂટતી નથી। પણ એક નિયમ યાદ રાખો, શાલિગ્રામની ઉપર જ્યારે તુલસી તમે અર્પણ કર્યા છે પછી એને શાલિગ્રામ વગરના તુલસી ક્યારેય રાખવા ના જોઈએ। એનો નિયમ એવો છે કે જ્યારે એક તુલસી તમે લઈ લો છો જૂના તુલસી, ત્યારે નવા તુલસી અર્પણ કરી દે, કેમ કે તુલસી અને શાલિગ્રામને ક્યારેય વિયોગ ન કરવા જોઈએ। મતલબ હંમેશા અડેરા જ રાખવા જોઈએ, સ્પર્શ કરેલા રાખવા જોઈએ। બીજા નંબરની વસ્તુ, એકાદશીના દિવસે વિશેષ તુલસી ભગવાનને અર્પણ કરવા, અને એકાદશી પહેલા, કેમ કે એકાદશીના દિવસે તુલસી પાન ન તોડવા જોઈએ, તો આગલા દિવસે તમે તુલસી પાનને તોડી અને શુદ્ધ કરી રાખવાના અને એકાદશીના દિવસે તમારા ભગવાન નારાયણને અર્પણ કરવાના। બીજા નંબરની વસ્તુ, ભગવાનને તુલસી પાન અર્પણ કર્યા બાદ ભગવાનને સરસ મજાનું ધૂપ, પ્રસાદની અંદર સરસ મજાનું ભગવાનને દુગ્ધપિંડ કહેતા પેડાનો પ્રસાદ તમે ભગવાનને અથવા ડ્રાયફ્રૂટ અથવા ફળનો પ્રસાદ ભગવાનને અર્પણ કરી શકો છો। સાથે સાથે ભગવાનનું હરિ કીર્તન નામોચ્ચારણ, ભગવાનના ભજન કીર્તન કરવા, અને વિષ્ણુ સહસ્ત્ર ભગવાનના જે 1000 નામ છે તે 1000 નામ ભગવાનની સામે તમારે બોલવાના અને ભગવાનની આરતી કરવાની। રાત્રિના સમયે પણ ભગવાનનું હરિ કીર્તન કરવાનું, અને એ દિવસે બને ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાનો, અન્નનો ત્યાગ કરી અને ઉપવાસ કરવાનો, જે દિવસે અનાજનું તમારે ખાવાનું નથી એકાદશીના દિવસે। હવે ઘણા લોકો જે બીમાર હોય, જે લોકો દવા ચાલતી હોય, એ લોકો એની જગ્યાએ ઉપવાસ કરી શકે છે, ફ્રૂટ ખાઈ શકે છે, અને ફલાહારી જે કંઈ વસ્તુ હોય એ પણ ગ્રહણ કરી શકે છે, પણ બને ત્યાં સુધી એકાદશીના દિવસે અન્ન ન ખાવું એ જ શુભ રહેતું હોય છે। હવે રહી વાત ભગવાનનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મહામંત્ર છે જેને દ્વાદશાક્ષર મંત્ર કહેવામાં આવે છે। એકાદશીના દિવસે ઓછામાં ઓછી 12 માળા તમારે દ્વાદશાક્ષર મંત્ર એટલે કે 12 અક્ષરવાળો જે મંત્ર છે એની 12 માળા તમારે ચોક્કસ કરવાની રહેશે। અને જે વ્યક્તિ આ રીતે ભગવાનનું એકાદશીનું વ્રત, પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેને મૃત્યુ બાદ ક્યારેય પ્રેત યોની કે પિશાચ યોનીમાં જતો નથી। બીજા નંબરની વસ્તુ, એક વિશેષ ઉપાય પણ તમને કહું છું। એવું કહેવાય છે કે આ એકાદશીની અંદર મેધાવી મુનિની એવું કહેવાય છે કે શ્રાપથી મંજુ ઘોષ નામના જે વ્યક્તિ હતા, જે અપ્સરાઓ હતી, એમને પિશાચ યોની પ્રાપ્ત થઈ હતી, અને તે લોકોએ આ એકાદશીના વ્રત કરવાથી એમને પાપમાંથી મુક્તિ પણ મળી હતી। સાથે સાથે એવું કહેવાય છે કે આ એકાદશીમાં વિષ્ણુ ભગવાનના જે 10 અવતાર છે, જે એનું 10 અવતારનું સ્તોત્ર પણ છે, એક શ્લોક છે, જે 10 અવતારનું જે સ્તોત્રમાં છે એમાં આ રીતે શ્લોક બતાવેલો છે કે મત્સ્ય કુર્મા વરાહમ ચ નારસિંહશ્ચ વામનઃ રામો રામશ્ચ કૃષ્ણશ્ચ બુદ્ધઃ કલ્કી તથૈવ ચ। આવો જે ભગવાનનું આ સ્તોત્ર છે એમાં આ શ્લોક આ રીતે બતાવેલો છે, અને આ શ્લોકમાં વિષ્ણુ ભગવાનના 10 નામ છે। જે વ્યક્તિ એકાદશીના દિવસે આ 10 નામની જો માલા કરે છે તો ચોક્કસ એનું વિશેષ પરિણામ, વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે। હવે આ જે શ્લોકમાંથી જે 10 નામ જે છે, તો પહેલો મત્સ્ય કુર્મ વરાહશ્ચ, તો પહેલો ભગવાનનો અવતાર હતો જેને કહેવાય મત્સ્ય અવતાર। તો મત્સ્ય અવતારનું મંત્ર તમારે બોલવાનું ઓમ મત્સ્યૈ નમઃ, ઓમ મત્સ્યૈ નમઃ, આ મંત્રની એક માલા કરવાની। પછી એક બીજો મંત્ર લેવાનો, એની પણ એક માલા કરવાની। બીજો મંત્ર છે ભગવાનનો બીજો અવતાર જેને કહેવાય કુર્મ અવતાર, તો તમારે આ મંત્ર બોલવાનો ઓમ કુર્માય નમઃ। ત્રીજો અવતાર છે વરાહ અવતાર, તો બોલવાનું ઓમ વરાહાય નમઃ, ઓમ વરાહાય નમઃ। ચોથો અવતાર છે ભગવાનનો નૃસિંહ અવતાર, તો તમારે બોલવાનું ઓમ નૃસિંહાય નમઃ। પાંચમો વામન અવતાર, તો બોલવાનું મંત્ર ઓમ વામનાય નમઃ। છઠ્ઠો અવતાર પરશુરામ ભગવાનનો છે, તો બોલવાનું ઓમ પરશુરામાય નમઃ। સાતમો રામ અવતાર છે, તો રામ અવતારમાં બોલવાનું ઓમ રામાય નમઃ। અષ્ટમ કહેતા 8મો ભગવાનનો કૃષ્ણ ભગવાનનો અવતાર છે, તો બોલવાનું ઓમ કૃષ્ણાય નમઃ। અને 9મો અવતારમાં બોલવાનું ઓમ બુદ્ધ્યય નમઃ। અને 10મો અવતાર ઓમ કલ્ક્યય નમઃ, જે થયો નથી હવે થવાનો છે। તો ભગવાન ભાગવતની અંદર જે શ્લોક બતાવેલો છે ને એ શ્લોક પ્રમાણે 10 નામ છે, 10 નામના 10 મંત્ર જે મેં કયા સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં, જેથી તમે એને સમજી શકો, અને આ 10 મંત્રની 10 માલા ચોક્કસ પાપમોચની એકાદશીના દિવસે તમે કરજો, જેનાથી ભગવત કૃપા પ્રાપ્ત થશે અને તે ઘરમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। કેમ કે જ્યાં જ્યાં નારાયણની સેવા થાય છે, લક્ષ્મીજી તે ઘરને ક્યારેય છોડતા નથી, તે ઘરમાં સદૈવ લક્ષ્મીજીનો વાસ હોય છે। તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને પાપમોચની એકાદશીને લઈને સરસ મજાની મેં તમને જાણકારી આપી છે, અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જાણકારી, શાસ્ત્રોક્ત જાણકારી, પ્રમાણસરની જાણકારી અને સરળ ભાષામાં તમે સમજી શકો તે રીતે હું તમને આપતો રહીશ। પરંતુ જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો જ આ વિડીયોને તમે શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મને આપી દો હવે રજા। જય ભગવાન।
જય ભગવાન.